નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. દર્શક મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ છે જનરલ બોર્ડ અને જનરલ બોર્ડમાં માધુરીબેન કલાપી જેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેમ્બર છે અને કોર્પોરેશનમાં વિરોધ પક્ષના જે કોંગ્રેસ છે તેના મેમ્બર છે અને તેઓ અલગ અલગ સુવિધા માટેના પ્રશ્નો ઉઠાવ્યા છે, જેવા કે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ, એમાં સુવિધાનો અભાવ છે, જે કોંગ્રેસની દેન છે એ બનાવીએ. જ્યારે સિવિલ હોસ્પિટલમાં પણ એ જ પરિસ્થિતિ છે. એવા અનેક પ્રશ્નો માધુરીબેન કલાપીએ ઉઠાવ્યા છે, જે આપ સાંભળી શકશો અને જોઈ શકશો. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. શ્રી માધુરીબેન કલાપી. माननीय मेयर श्री, डेप्यूटी मेयर श्री, म्युनिसिपल कमिश्नर श्री, स्टेન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી, દંડક શ્રી, મારા પક્ષના નેતા શ્રી, મારા સાથી કાઉન્સિલર શ્રીઓ તથા પ્રિન્ટ તથા ઇલેક્ટ્રિક મીડિયાના સાથીઓ, એક નાનકડી કહેવતની સાથે આજે હું મારું બજેટ સત્ર શરૂ કરવા જઈ રહી છું. મેયર श्री, शीशे की अदालत में पत्थर की गवाही है, शीशे की अदालत में पत्थर की गवाही है, कातिल ही लुटेरे है मेयर श्री, कातिल ही सिपाही है. આજે આ સદનમાં મને શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ તથા શેઠ ચિનાઈ પ્રસ્તુતિગૃહ માટે બોલવાનો મોકો મળ્યો, તે બદલ હું અમારી પાર્ટીનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમદાવાદ શહેરમાં સ્વતંત્રની ચળવળમાં ઘવાયેલા નાગરિકો અને અંગ્રેજોના સત્તાધીશો દ્વારા પૂરતી મળતી વૈદિક સારવાર મળતી ન હતી મેયરશ્રી. તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલ તથા મહાત્મા ગાંધીજીએ આઝાદીની લડત દરમિયાન ઘવાયેલા સૈનિકોને વૈદ્યકીય સારવાર માટે એક હોસ્પિટલ હોવી જરૂરી હતી મેયરશ્રી. આનો વિચાર આવતા તેને પરિપૂર્ણ કરવા માટે તેઓએ શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ વાડીલાલ સારાભાઈ પરિવારને બોલાવીને તેમનો વિચાર વ્યક્ત કર્યો મેયરશ્રી. અને શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ અને શેઠ ચેન્નાઈ પ્રસ્તુતિ ગૃહની શરૂઆત 13 ડિસેમ્બર 1931ના રોજ 120 પથારીથી કરવામાં આવી હતી મેયરશ્રી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તરફથી મરજિયાત સેવાના ભાગરૂપે અન્ય હોસ્પિટલોની જેમ મદદ મળતી હતી તેમ શેઠ સારાભાઈ હોસ્પિટલને પણ આ મદદ આપવામાં આવતી હતી મેયરશ્રી. પણ છેલ્લા કેટલાય વર્ષોથી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલને અપાતી ગ્રાન્ટના ટૂંકા હાથે કે ખચકાતા મને અને અયોગ્ય નથી, આ અયોગ્ય છે મેયરશ્રી. હાલના બજેટમાં અભ્યાસ કરીએ તો બજેટમાં કંઈ નવો તથ્ય નથી રહેલો મેયરશ્રી, કે એવો કોઈ પ્રયત્ન નથી કરવામાં આવ્યો મેયરશ્રી આ બજેટમાં, જેથી વીએસ હોસ્પિટલમાં મર્યાદિત દંડનો કુશળ વહીવટ કરી યોગ્ય અને સારી મેડિકલ સવલતો દર્દીઓને પહોંચાડી શકાય મેયરશ્રી. નીચેના સુધારા હું બોલી રહી છું. વીએસ હોસ્પિટલ તથા શેઠ ચિનાઈ પ્રસ્તુતિ ગૃહમાં મેયરશ્રી હયાત જર્જરી સ્ટ્રક્ચર દૂર કરીને તેને ફરીથી નવીનીકરણ કરવામાં આવે તેવી હું આપને ઈચ્છા વ્યક્ત કરું છું. વીએસ હોસ્પિટલ અને અગાઉ સુપર સ્પેશિયાલિસ્ટની સગવડો સાથેની યથાવત સ્થિતિ જળવાઈ રહે. વીએસ હોસ્પિટલના સ્ટાફ કે જે જૂની પેન્શન સ્કીમમાં તેમને જીપીએફનું નવું એક કર્મચારી પીએફ ટ્રસ્ટનું કાયદેસર રજીસ્ટ્રેશન GJ3897 છે મેયરશ્રી. આ ટ્રસ્ટમાં આ કર્મચારીઓનો પીએફ તેમાં જમા થાય છે મેયરશ્રી. રાષ્ટ્રીયકૃત બેંકમાં, નેશનલાઇઝ બેંક, બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયામાં કરવામાં આવે છે. હાલમાં વ્યાજનો દર ઓછો હોવાથી મેયરશ્રી ખૂબ જ ઓછું વ્યાજ મળે છે અને કર્મચારીઓને દર વર્ષે સરકારશ્રીને કરાવેલી વ્યાજમાં તેમના ખાતામાં આવવાનું તેમાં ઘટ પડી રહી છે મેયરશ્રી. તો આ ઘટ સરભર કરવાની જવાબદારી એ મેયરશ્રી કોર્પોરેશનની છે, જેની રજૂઆત અગાઉ કરવા છતાં વ્યાજ ઘટ ભરપાઈ કોર્પોરેશન આજ દિન સુધી કરેલ નથી મેયરશ્રી. જે તે કારણોસર કર્મચારી પીએફ ટ્રસ્ટ ખોટમાં જાય છે અને ભવિષ્યમાં ગંભીર પરિસ્થિતિ નિવૃત્ત થતા કર્મચારીઓને સહન કરવી પડે છે મેયરશ્રી. તો માનનીય મેયરશ્રી, હું આપને કહેવા માંગુ છું કે આ સુધારો કરવાની જરૂર છે કે આપણા નિવૃત્ત કર્મચારીઓને વ્યાજમાં ઘટ ના પડે. તો આ સુધારો જો આપણે કરીશું તો આપણા કર્મચારીઓ જે વીએસ હોસ્પિટલ માટે કામ કરી રહ્યા છે તેમને ન્યાય મળી શકશે મેયરશ્રી. માનનીય મેયરશ્રી, આપને જણાવવા માંગુ છું કે વીએસ હોસ્પિટલમાં ચાલતો જેવી રીતે આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબે કીધું
કે ડીએનબી કોર્સ જેનું ફૂલ ફોર્મ છે ડિપ્લોમેટિક નેશનલ બોર્ડ મેયરશ્રી, તો ત્યાં એમડી અને એમએસ સમક્ષની ડિગ્રી ગણાય છે મેયરશ્રી. એમબીબીએસ થયા પછી આ કરવાનું હોય છે અને આ કોર્સમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબની મંજૂરી લીધી નથી. વીએસ હોસ્પિટલ સીધું જ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ બોર્ડની મંજૂરી લઈને આ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે મેયરશ્રી. તો મેયરશ્રી, હું કમિશનરશ્રીને પૂછવા માંગુ છું આપના માધ્યમથી કે શું આમાં કમિશનરશ્રીની મંજૂરી લીધી છે કે શું વીએસ હોસ્પિટલમાં ડાયરેક્ટ જ આ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે મેયરશ્રી? કેમ કે મેયરશ્રી, આ કોર્સની ફી 1,25,000 છે, જે હાલમાં ટોટલ 30 ડોક્ટર છે, જે આપણા ચેરમેનશ્રીએ કીધું. તો 30 ડોક્ટરોના 1,25,000 લેખે મેયરશ્રી આપણે જોવા જઈએ તો 37,50,000 રૂપિયાની રકમ થાય છે. અને આ ડોક્ટરને મેયરશ્રી દર મહિને 85,000 રૂપિયાનું સ્ટાઇપન્ડ ચૂકવાય છે. એ સ્ટાઇપન્ડ આપણા વીએસ હોસ્પિટલ તરફથી ચૂકવાય છે. અને આ હોસ્પિટલમાં તે ડોક્ટરો પાસેથી 1,25,000ની ફી લેવા છતાં ડોક્ટરોને બેસવાની જગ્યા નથી કે ભણવા માટે ટ્યુટરો નથી. ટ્યુટરો પણ આપણે બહારથી લાવવા પડે છે મેયરશ્રી. હોસ્પિટલની કોલેજ નથી, કોઈ ક્લાસ નથી, જમવા માટે મેસ નથી, કોઈ સગવડ નથી, સુવિધા નથી કે વ્યવસ્થા નથી. આ કેવી વ્યવસ્થા છે જ્યાં કમિશનર સાહેબની મંજૂરી લીધા વગર મેયરશ્રી આપણે આ ડોક્ટરોને સ્ટાઇપન્ડ ચૂકવવા માટે આટલી મોટી રકમ એમને આપીએ છીએ? મેયરશ્રી, જોવા જઈએ તો 30 ડોક્ટરની જો 85,000ની સ્ટાઇપન્ડની રકમ ચૂકવવાની થાય તો મેયરશ્રી 25,50,000 મહિનાની રકમ થાય છે. અને વર્ષની જોવા જઈએ મેયરશ્રી, ચેરમેનશ્રી, હમણાં તમે એક બેન જે કહી રહ્યા છે ને કે ડીએનબી કોર્સ ચાલી રહ્યો છે, ફરીથી બેને બી કહ્યું, હું આપણી બી મેયરશ્રી આપના માધ્યમથી બી કહી રહી છું, આ કોર્સ બેન આપનું બધું આવી હું ખાલી માહિતી જ આપું હવે છું. બેન જ બોલી રહ્યા છે. બેન ખાલી માહિતી આપું છું. એમણે એમના સુધારામાં મૂક્યું છે. એમને બોલવા દો ને, પહેલી વાર એ જ બોલે બોલી છે રહી છું તમે બેન. વચ્ચે એમને રોકો. ના ના બેન, નથી બોલી રહી, ખાલી ધ્યાન દોરી રહી છું. મારે બોલવું નથી કે ચેરમેન શ્રી આપે કહ્યું હતું કે ડીએનબી કોર્સ આપણે વીએસ હોસ્પિટલમાં ચલાવી રહ્યા છીએ. આ વીએસ હોસ્પિટલમાં આપણે ચલાવી રહ્યા છીએ ને, જરા એની મંજૂરી લીધી છે કમિશનર સાહેબની કે નહીં એ બી જરા તપાસ કરી લેજો. અને મેયરશ્રી 12 મહિનાના આ જોવા જઈએ તો 3 કરોડ અને 6 લાખ રૂપિયાની રકમ ચૂકવાય છે મેયરશ્રી. તો આમાં કોના બાપની દિવાળી કહેવાય એ નથી સમજાતું મેયરશ્રી. મેયરશ્રી, જ્યારે આ ખર્ચ ચૂકવવાનો થાય છે ત્યારે બીજો અન્ય એક ખર્ચ આજે મને જ્યારે જાણકારી માંગવામાં આવી ત્યારે મળેલ છે કે આમાં જે 20 મેડિકલ ઓફિસર હાજર થયેલ છે, જેવી રીતે આપણા ચેરમેન સાહેબે કીધું કે જે ડોક્ટરો લોકો આપણને જે સવલત આપે છે તો એ ફ્રીમાં નથી આપતા મેયરશ્રી. 20 મેડિકલ ઓફિસરનો પગાર 65,000 રૂપિયા લેખે ચૂકવાય છે મેયરશ્રી, 13 લાખ રૂપિયા ચૂકવાય છે. અને કન્સલ્ટન્ટ ડોક્ટર એ 13 છે, જેઓનો 1,10,000 રૂપિયાનો તો માસિક 14,30,000 રૂપિયા કન્સલ્ટન્ટ ડોક્ટરને ચૂકવાય છે મેયરશ્રી. જ્યારે વિઝિટિંગ ડોક્ટર જે 15,000 રૂપિયા લેખે 6 ડોક્ટર છે તો 90,000 રૂપિયા ખર્ચ ચૂકવાય છે. આની કુલ અંદાજિત રકમ મેયરશ્રી માસિક ગણવા જઈએ તો 28,20,000 રૂપિયા એ ખર્ચ પણ આપણે ચૂકવી રહ્યા છે. અને જો 12 મહિનાના જોવા જઈએ મેયરશ્રી તો 3,38,40,000ની રકમ જો આ બંને રકમ મેળવીએ મેયરશ્રી તો ટોટલ 6,44,40,000 ખર્ચ આપણે ડોક્ટર્સોને ચૂકવી રહ્યા છે મેયરશ્રી. જો આટલો ખર્ચ આપણે વીએસ હોસ્પિટલમાં જો આપણે ખર્ચ કરવામાં આવે મેયરશ્રી, આ હોસ્પિટલને આપણે કેટલી સુંદર બનાવી શકીએ મેયરશ્રી. આની ઉપર આપ ખાસ કરીને ધ્યાન દોરો. જેવી રીતે ચેરમેનશ્રીએ કીધું કે ડોક્ટરો ખરેખર આપણને સવલત પૂરી પાડે છે, તો જ્યારે આપણે આટલો બધો ખર્ચ પગારના કારણે એ લોકો ઉપર કરતા હોય મેયરશ્રી, તો એમાં ડોક્ટરો જે સવલતો પૂરી પાડે છે એમાં કોઈ નવાઈ નથી મેયરશ્રી. મેયરશ્રી, હું આપને પૂછવા માંગુ છું કે વીએસ હોસ્પિટલમાં જે સરકારશ્રીનું જન ઔષધિ કેન્દ્ર ચાલે છે તેમાં સરકારશ્રીના રાહત દરે જે દવાઓ આપવામાં આવે છે તો વીએસ હોસ્પિટલમાં ફ્રી શેડ્યુલની દવા એ જન ઔષધિ કેન્દ્રમાંથી ખરીદી ના કરી શકાય મેયરશ્રી? આનું બી એક મને પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશન જોઈએ. મળી જશે બેન. તથ્ય વિના જે પ્રશ્નો હોય તો આ કોઈ અર્થ નથી. તમે બજેટ સુધારા પર બજેટ જ આવો. છે મેયરશ્રી. બજેટ સુધારા પર આવો. દવાઓનો જે ખર્ચો તમે એમાં લેશો એનું જ છે આ. ઇકબાલભાઈ, સાંભળો, એક તમારે સિનિયર દરેક કાઉન્સિલર વખત તરીકે આપને તમે કહું, બેન પ્લીઝ પણ એમને પ્લીઝ બોલવા દો. રિક્વેસ્ટ એમને બોલવા દો. એમનો સમય કપાય છે. મેયર આપ રિક્વેસ્ટ તમારો આપને સમય કહું કપાય છે, છું, હા? મારી બેન વાત સાંભળો. મેયર તરીકે આપ છો, પણ સિનિયર તમે નામ કાઉન્સિલર છો, લખાવો ને ઇકબાલભાઈ, પોઈન્ટ તમે ઓફ નામ ઇન્ફોર્મેશન હોય ને બેન, પહેલા પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશન માં એમને જવાબ આપવો પડે, પછી આગળ વધવું પડે. મેયરશ્રી, આમાંથી ખરીદી ના કરી શકાય
એ પણ ચીફ એકાઉન્ટે કમિશનર શ્રીની મંજૂરી લીધા વગર આ જે ખર્ચા કરવામાં આવે છે તો કમિશનર શ્રીને તો એટલીસ્ટ જાણ હોવી જોઈએ મેયર શ્રી, તો એમાં આપણે સુધારા મૂકી શકીએ. મારું આપને કહેવાનું એટલું જ છે મેયર શ્રી. મેયર શ્રી 2018માં જ્યારે 550 થી વીએસ હોસ્પિટલ ચલાવવાની મંજૂરી લીધી હતી તે પછી હોસ્પિટલમાં દવાના પગારમાં સહિતમાં ઘટાડો થવો જોઈએ મેયર શ્રી. એના બદલે દિવસે ને દિવસે પગાર દવાઓના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ 2018માં આજથી દવાઓના ખર્ચમાં લગભગ 5% વધારો થઈ રહ્યો છે મેયર શ્રી. હું તમને જે આંકડા કહી રહી છું મેયર શ્રી, 2018 અને 19માં 73,865 ની જગ્યાએ મેયર શ્રી 1,82,47,383 રૂપિયાનો ખર્ચ કર્યો છે મેયર શ્રી. 2019 અને 20માં 19,973 ની જગ્યાએ 7,56,95,283 નો ખર્ચ થયો છે મેયર શ્રી. 2020-21માં 5,840 ની સામે 6 કરોડથી પણ વધારે ખર્ચ થયો છે મેયર શ્રી. અને 2021-22માં તો માજા મૂકી છે અને 5,487 ની સામે 15,11,11,526 રૂપિયા ખર્ચ થયો છે મેયર શ્રી. 2022-23માં 9,646 ના જગ્યાએ 6,38,028 રૂપિયાનો ખર્ચ થયો છે મેયર શ્રી. તો 2018-19 થી 2022-23 સુધી મેયર શ્રી જોવા જઈએ તો 53.71 કરોડ રૂપિયા માટે માત્ર ને માત્ર દવા પેટે ચૂકવ્યા છે મેયર શ્રી. જે ઇન્ડોર પેશન્ટની સંખ્યા મેયર શ્રી 10 થી 11,000 ની સામે આપણે જો દવાનો ખર્ચ આટલો બધો ચૂકવવાનો થાય મેયર શ્રી, તો આ પણ એક તમારે ધ્યાન દોરવાની જગ્યા છે મેયર શ્રી. વીએસ હોસ્પિટલમાં પથારીની સંખ્યા ઘટવાની સાથે સાથે કાયમી સ્ટાફ પણ ઘટ્યો છે મેયર શ્રી. મેયર શ્રી, હું આપને છેલ્લા કેટલાક મહિનાની ઇન્ડોરની જે પેશન્ટની વિગતવાર માહિતી આપું તો 2018 અને 19માં મેયર શ્રી 19-20માં ઓપીડીની સંખ્યા જે હતી એ 7,58,226 રૂપિયા, એ પેશન્ટ હતા 73,865 મેયર શ્રી. 20-21માં 19,973 ની જગ્યાએ 4,35,541 રૂપિયા છે. 2021 ને 22માં 10,015 થી વધારે 2 લાખથી વધુ છે મેયર શ્રી. 2022 અને 23માં 9,646માં 2,91,716 છે અને 2023-24માં 6,881 2,35,343 છે. આ આંકડા મેં આપ સમક્ષ રજૂ કર્યા મેયર શ્રી. તો મેયર શ્રી, હું આપને પૂછવા માંગુ છું કે સુપિરિયર હાયર પોસ્ટ કરાર આધારિત જે કર્મચારીને ચાર્જ ના સોંપી શકાય કારણ કે તેની નાણાકીય મંજૂરી અને વહીવટી મંજૂરીની સત્તા રહેલી હોય છે મેયર શ્રી. તો આવી સત્તાની જાળવણી ખાતર કાયમી કર્મચારીઓને ચાર્જ સોંપવો જોઈએ તો મેયર શ્રી વીએસ હોસ્પિટલના આરએમઓ કરાર પર છે અને આ આરએમઓની જગ્યા વર્ગ એકની રહેલી હોય છે મેયર શ્રી. જ્યારે ચાર્જ કરાર આધારિત વર્ગ 2ના અધિકારી સોંપેલા હોય છે મેયર શ્રી, છતાં વર્ગ 1ના સીઈઓમાં કાયમી અધિકારી હોવા છતાં તેઓને આરએમઓનો ચાર્જ સોંપેલ નથી મેયર શ્રી. તો તમે ઝડપથી આ જે સંપૂર્ણ પ્રક્રિયા છે એ પૂર્ણ કરો એવી મારી તમને આશા વ્યક્ત કરું છું મેયર શ્રી. જ્યારે હકીકત તો તે સિનિયર મોસ્ટ છે મેયર શ્રી, તો પણ તેમને ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ પોસ્ટના સિનિયર ઉમેદવાર છે છતાં તેમણે ચાર્જ સોંપેલ નથી. તો આ એક જાણ મેયર શ્રી આપને અને કમિશનર શ્રીને કરવા માંગુ છું કે આની પર પણ ધ્યાન દોરીને આ એક પ્રોસેસ તમે કરાવડાવો ઝડપથી, તેવી મારી લાગણી ને માગણી છે મેયર શ્રી. જ્યારે વીએસ હોસ્પિટલમાં નર્સિંગની વિદ્યાર્થીઓ કે જે વીએસ હોસ્પિટલમાં હોસ્ટેલની તેમજ ઇન્ટર્નશીપ કરવા માટે એલજી, શારદાબેન કે અન્ય જગ્યાએ એમને જવું પડે છે ત્યારે એએમટી બસની સુવિધા કરવામાં આવે છે. તો ત્યારે આપણે એમને અલગથી એક બસની સુવિધા આપણે આપી શકીએ. મેયર શ્રી, આ ગયા બજેટમાં પણ હતું, અત્યાર સુધી આ બસની સુવિધા એમના માટે થઈ નથી. તો હું તમને કહી શકું કે આ વખતે આ બજેટમાં જો આ બસની સુવિધા એ છોકરીઓને થાય તો ખૂબ જ બંને પક્ષ માટે ખૂબ સારી વાત છે મેયર શ્રી. જ્યારે વીએસ હોસ્પિટલની બિલ્ડિંગ તથા શેઠ ચિનાઈ પ્રસ્તુતિકીને સોલર પેનલ માટે વીજળીનો બિલનો ખર્ચ ઘટાડવામાં આવે તો આ સોલર પેનલ પણ આવતા વર્ષે પણ હતું પણ હજુ સુધી થયું નથી. ગયા વર્ષે પણ આ બજેટમાં મૂકેલું હતું પણ હજુ સુધી થયું નતું. તો આ વખતે અમે આપની સાથે આશા માંગીએ છીએ કે બસ તમે આ વખતે આ બંને જે સુધારા છે એ પરિપૂર્ણ કરો. આ સાથે હું મારું વક્તવ્ય પૂરું કરું છું અને એક નાનું અમથું વાત કહીને હું મારી વાણીને વિરામ આપું છું કે अपना कर्म करते रहना चाहिए, कर्म के प्रति ईमानदारी ही आपको अपने लक्ष्य तक पहुंचाएगी. जय हिंद, जय मां भारती. माननीय मेयर श्री, हमारे पहले भी हमारे सीनियर काउंसिलर राजश्री बहन ने और अभी हमारे काउंसिलर माधुरी बहन ने पॉइंट ऑफ ऑर्डर उठाया था. सेक्रेटरी साहब भी यहाँ पर मौजूद है. हमारे पास जतिन भाई हमारे बहुत सीनियर यहाँ पर आपके साथ मौजूद है. पॉइंट ऑफ ऑर्डर का मतलब होता है कि सदन में उसका जवाब दिया जाए. माननीय मेयर श्री,
आज विपक्ष आपके सामने जब पॉइंट ऑफ ऑर्डर उठाता हो तो उसकी जवाब देने की जिम्मेदारी आप लोगों की होती है। यहां पर मौजूद अधिकारियों का काम ही यह है कि पक्ष और विपक्ष जो चर्चा कर रहा है वो उन्हें सुने, और जो हमारी कंफ्यूजन है, जो हम सवाल कर रहे हैं, उनकी जिम्मेदारी है जो भी आईएएस यहां पर बैठे कि उसका जवाब दिया जाए। 4-5 बार इस सदन में पॉइंट ऑफ ऑर्डर का पॉइंट रेज हुआ, लेकिन उसका जवाब नहीं दिया गया। माननीय मेयर जी, ये सेशन था, इसलिए विपक्ष ने एग्रेसिवली सेशन को नहीं बंद कराया, क्योंकि हमने सदन की गरिमा रखी माननीय चेयरमैन श्री। लेकिन पॉइंट ऑफ ऑर्डर को आप मजाक ना समझे, वो बात अपने ध्यान पर रखिए। पॉइंट ऑफ ऑर्डर जब दिया जाता है तो उस सभ्यों को पॉइंट ऑफ ऑर्डर का जवाब मिलना चाहिए माननीय मेयर श्री। ये एक सदन का बाय लॉ और ये रूल्स कहता है, लेकिन अभी तक एक भी जवाब नहीं दिया गया। तो इसका मतलब ये बताता है कि हमारे सभ्यों द्वारा जो भी प्रश्न किए गए और जो भी उन्होंने आवाज उठाई वो पूरी तरीके से सच थी।